આજરોજ દેશના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વતંત્રદ્રષ્ટા એવા રાજીવ ગાંધીજીની જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા અને ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલમાં ફૂડ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં પણ તાલુકા લેવલે અને શહેર લેવલે તમામ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા છે। રાજીવ ગાંધીજી એટલે આ દેશમાં જેનું વડાપ્રધાન તરીકે મહત્વનું યોગદાન રહ્યું। રાજીવ ગાંધીજીએ પંચાયતી રાજની શરૂઆત કરી। પંચાયતી રાજ એટલે કે જેને ત્રિસ્તરીય પંચાયતી રાજ, ગામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ પંચાયતી રાજની શરૂઆત કરનાર રાજીવ ગાંધીજી હતા। એના સિવાય આ દેશમાં યુવાનોનું મહત્વ સમજીને યુવાનોની આ લોકશાહીમાં ભાગીદારી થાય એટલા માટે એમને પોતે 21 વર્ષની વય મર્યાદામાં જે મતદાન હતું એની જગ્યાએ યુવાનોને 18 વર્ષની ઉંમરે મતદાન કરવાનો અધિકાર આપ્યો અને આ દેશમાં યુવાનોને લોકશાહીમાં ભાગીદાર બનાવ્યા। એટલે આજ રોજ અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય અમિતભાઈની સૂચના અનુસાર સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અને ફ્રૂટ વિતરણના કાર્યક્રમો કરવામાં આવ્યા છે।